પદાર્થનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, ઇન્સ્યુલેટર અને કંડક્ટર. હવે ઇન્સ્યુલેટર અને કંડક્ટર ને બે રીતે વિભાજિત કરવામાં આવે છે. વર્ગીકરણનો આધાર એની ભૌતિક ગુણધર્મ કે જે રેઝિસ્ટિવિટી કહેવાય છે. તો વર્ગીકરણના આધાર હોય એની ભૌતિક ગુણધર્મ કે જે રેઝિસ્ટિવિટી કહેવાય છે એના પર હોય છે. ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિક ચાર્જ એની હાઈ રેઝિસ્ટિવિટી પદાર્થના કારણે એક અણુમાંથી બીજા અણુમાં મુક્તપણે નથી રહેતા. શું કહે છે કે વર્ગીકરણના આધારે એની ભૌતિક ગુણધર્મ કે જે રેઝિસ્ટિવિટી હોય એટલે કે પ્રતિરોધકતા હોય તે કહેવાય છે એના પર હોય છે. હવે ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિક ચાર્જ એની હાઈ રેઝિસ્ટિવિટી પ્રતિરોધકના કારણે એક અણુમાંથી બીજા અણુમાં મુક્તપણે નથી રહેતા. શું કહે છે કે ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિક ચાર્જ છે એની હાઈ રેઝિસ્ટિવિટી પ્રતિરોધકના કારણે એક અણુમાંથી બીજા અણુમાં મુક્તપણે નથી રહેતા. કે જ્યારે કે કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ચાર્જ મુક્તપણે રહી શકે છે. એટલે કે ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિક ચાર્જ હોય તો તેની હાઈ રેઝિસ્ટિવિટી પ્રતિરોધકના કારણે એક અણુમાંથી બીજા અણુમાં મુક્તપણે નથી રહી શકતા. જ્યારે કે કંડક્ટર જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જ પણ મુક્તપણે રહી શકે છે. એની નીચી રેઝિસ્ટિવિટી પ્રતિરોધકતાના કારણે આ ચાર્જનો પ્રવાહ એટલે ઇલેક્ટ્રિક કરંટ. તો શું કહે છે કે એની નીચી રેઝિસ્ટિવિટી એટલે કે ઊંચી રેઝિસ્ટિવિટી પ્રતિરોધકતાના કારણે આ ચાર્જનો પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ છે. હવે જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે વાયરમાં અણુઓ ઇલેક્ટ્રોન એક અણુમાંથી બીજા અણુમાં થતું પરિવર્તન દેખાડે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક અણુમાંથી બીજો અણુમાં થતું પરિવહન ઇલેક્ટ્રોન દેખાડે છે. હવે કંડક્ટર શું છે? તો એક એવું મટીરીયલ કે જેમાં ઇલેક્ટ્રોનને ડિલાસ્ટિક કરેલું હોય અને ઇલેક્ટ્રોન સરળતાથી ભરી શકે. કંડક્ટર એક એવું મટીરીયલ કે જેમાં ઇલેક્ટ્રોન્સને ડિલાસ્ટિક કરેલું હોય અને ઇલેક્ટ્રોન્સ સરળતાથી ભરી શકે એને કંડક્ટર કહે છે. જેમ કે કોપર છે, એલ્યુમિનિયમ છે અને સ્ટીલ એ સારા ઇલેક્ટ્રિક કંડક્ટર છે જે વાહક છે. હવે ઇન્સ્યુલેટર શું છે? તો એવું મટીરીયલ કે જેમાં ઇલેક્ટ્રોન્સને ખૂબ ચુસ્તપણે પકડેલું હોય અને ઇલેક્ટ્રોન સરળતાથી ભરી ના શકે એને ઇન્સ્યુલેટર કહે છે. જેમ કે રબર, પ્લાસ્ટિક, કાપડ, ગ્લાસ અને સૂકી હવા એ સારા ઇન્સ્યુલેટર છે કારણ કે આ બધા રેઝિસ્ટન્સ ખૂબ ઉચ્ચ છે. તો શું કહી રહ્યું છે કે મટીરીયલમાં જેમાં ઇલેક્ટ્રોન હોય તે ખૂબ ચુસ્તપણે પકડેલું હોય અને ઇલેક્ટ્રોન્સને સરળતાથી ભરી ના શકે એને ઇન્સ્યુલેટર કહે છે. જેમ કે રબર છે, પ્લાસ્ટિક છે, કાપડ, ગ્લાસ અને સૂકી હવા એ સારા ઇન્સ્યુલેટર છે કારણ કે આ બધા રેઝિસ્ટન્સ ખૂબ જ ઉચ્ચ છે. હવે કંડક્ટર વાહકનો ઉપયોગ વાયરવાળી ઇલેક્ટ્રિક કરંટ લઈ જવામાં કરવામાં આવે છે. કંડક્ટર વાહકનો ઉપયોગ વાયરવાળી ઇલેક્ટ્રિક કરંટ લઈ જવામાં કરવામાં આવે છે. ઇન્સ્યુલેટરનો ઉપયોગ વાયરના કોટિંગ માટે કરવામાં આવે છે. તો ઇન્સ્યુલેટરનો ઉપયોગ જે છે તે વાયરના કોટિંગ માટે કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ વાયર મૂળ કોપર કે જે કંડક્ટર છે અને કોટિંગ પોલિથીન કે જે ઇન્સ્યુલેટર છે એનો બનેલો હોય છે. તો ઇન્સ્યુલેટરનો ઉપયોગ જે છે વાયરના કોટિંગ માટે કરવામાં આવે છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ વાયર મૂળ કોપર આ વાયર છે તે મૂળ કોપર કે જે કંડક્ટર અને કોટિંગ પોલિથીન જે ઇન્સ્યુલેટર છે એનો બનેલો હોય છે. કોપર એ કરંટને વાયરમાં વહેવા દે છે. કોપર જે છે એ કરંટને વાયરમાં વહેવા દે છે. જ્યારે પોલિથીન એ કરંટના વહનને રેઝિસ્ટ કરે છે. પોલિથીન શું કરે છે? કરંટના વહનને રેઝિસ્ટ કરે છે. હવે વિદ્યુત માત્રા ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ. તો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સંક્રમણ પાયાના બિલ્ડિંગ બ્લોક છે. કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ એમને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું કે કરંટ શું છે, વોલ્ટેજ શું છે અને રેઝિસ્ટન્સ શું છે તે વિશે આપણે અભ્યાસ કરીશું. તો કરંટ તો શું છે? ચાર્જનું વહન. કરંટ એ ચાર્જનું વહન છે. વોલ્ટેજ એ
વોલ્ટેજ શું છે એ 1 કુલમ્બના બીજા કુલમ્બ ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પહોંચાડવા માટે જરૂરી કાર્યશક્તિની માત્રા પણ છે. ગાણિતિક રીતે જે V બરાબર W ભાગ્યા Q લખી શકાય છે. તેને ગણિતની રીતે કેવી રીતે લખી શકાય? V બરાબર W ભાગ્યા Q. જેમાં V એટલે વોલ્ટેજ થાય, જેમાં V એટલે વોલ્ટેજ, W એટલે જો લેમાં ચાલતું અને Q એટલે કુલમ્બમાં રહેલો ચાર્જ. હવે વોલ્ટેજનું પ્રમાણ વોલ્ટ અથવા કુલમ્બ દીઠ જ્યુલ્સમાં માપવામાં આવે છે. વોલ્ટેજનું જે પ્રમાણ છે તે વોલ્ટ અથવા 1 કુલમ્બ દીઠ જ્યુલ્સમાં માપવામાં આવે છે. વોલ્ટેજનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ V અથવા V છે. વોલ્ટેજનું જે પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે તે V અથવા V છે. હવે V પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ શું છે? તો આ વાહક મધ્યમાં કંડક્ટિવ મીડિયમ દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જની ડિસ્ચાર્જ છે. શું કહે છે કે આ વાહક મધ્યમ કંડક્ટિવ મીડિયમ દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જની ડિસ્ચાર્જ છે. સમીકરણ દ્વારા ઇલેક્ટ્રિક કરંટ I ને આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. શું કહે છે કે સમીકરણ દ્વારા ઇલેક્ટ્રિક કરંટ I ને આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. I બરાબર ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. ઇલેક્ટ્રિક ચાર્જનો જે નિર્ધારિત જગ્યા નિર્ધારિત સમય જ્યાં સમય એટલે T પસાર થાય છે કે કરંટની SI માં ઇલેક્ટ્રોન્સનું વહન યુનિટ એમ્પિયર છે, જેનું નામ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી આન્ડ્રે મેરી 1775 થી 1836 ના નામ પરથી પડ્યું છે. ત્યારથી I બરાબર Q ભાગ્યા T આપણે જોઈ લઈએ છે કે એમ્પિયર 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ, 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ ભાગ્યા સેકન્ડ. વીજળી ચાર્જના પ્રવાહ વહન કંડક્ટિવ મીડિયમ જેવું પડે છે, જેને કંડક્ટર વાહક કહે છે. આ સામગ્રીને ચાર્જ કરવાની ક્ષમતાને વિદ્યુત વાહકતા કહેવામાં આવે છે. કંડક્ટન્સ ઓફ SI યુનિટ સિમેન્સ S છે. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ ઇલેક્ટ્રોન્સના પ્રવાહને રેઝિસ્ટ કરે છે અને તેથી ઇલેક્ટ્રિક કરંટ સર્કિટમાં રહે છે. કાલ્પનિક રૂપે રેઝિસ્ટન્સ એ ઇલેક્ટ્રિક કરંટના પ્રવાહને રોકે છે. જે વસ્તુ અને માધ્યમનું ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ હોય છે તેને અવરોધક કહેવાય છે. રેઝિસ્ટન્સ R સિમ્પલ પ્રતિકાર રજૂ થાય છે. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સની SI યુનિટ ઓહમ એટલે કે ઓહમ છે. સર્કિટ જે છે કરંટ અને વોલ્ટેજને કઈ રીતે માપવું એ સમજવા તમને સર્કિટ કઈ રીતે કામ કરે છે અને એના ઇલેક્ટ્રિક મેઝરમેન્ટ કઈ રીતે જોડાયેલા છે એની સામાન્ય સમજણ હોવી જરૂરી છે. શું કરે છે કે સર્કિટમાં કરંટ અને વોલ્ટેજને કઈ રીતે માપવું એ સમજવા તમે સર્કિટ કઈ રીતે કામ કરે છે અને એના ઇલેક્ટ્રિક મેઝરમેન્ટ કઈ રીતે જોડાયેલા છે એની સામાન્ય સમજણ હોવી જરૂરી છે. કે ઇલેક્ટ્રિક સર્કિટ એવા નેટવર્કનો પ્રકાર છે જેમાં બંધ લૂપ આવેલા છે, જેમાં કરંટ જે પાછો જવાનો રસ્તો સામે સર્કિટ વોલ્ટેજ સ્ત્રોત અને અવરોધક હોય છે. ઓહમના નિયમ મુજબ ઇલેક્ટ્રિક કરંટ I અથવા ચાર્જની હલચલ જે મોટા ભાગના પદાર્થોમાંથી પસાર થાય છે તે વોલ્ટેજ આપ્યો હોય એના સીધા પ્રમાણમાં હોય છે. એવી ઇલેક્ટ્રિક ગુણધર્મ કે જે કરંટને રોકે છે, અવરોધે છે, તેને રેઝિસ્ટન્સ આ કહે છે. સબસ્ટન્સમાં ફરતા ચાર્જનું અણુ અને પરમાણુ સાથે ઘટનામાં ઊર્જાને સબસ્ટન્સમાં સ્થાનાંતરિત કરે છે અને કરંટને રોકે છે. તો શું કહે છે કે ઓહમના નિયમ મુજબ ઇલેક્ટ્રિક કરંટ I અથવા ચાર્જની હલચલ જે મોટા ભાગના